ચૈતરભાઈ, કઈ એવી શરતો તમે ભીલ પ્રદેશની વાત કરી એના સિવાય કઈ એવી શરતો છે કે જે ભાજપ સ્વીકારે તો તમે કદાચ એ બાજુ જવાનો વિચાર કરો? પહેલા તો ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશના વડાપ્રધાન શ્રી જાહેર કરે, એની રાજધાની કેવડિયા જાહેર કરે, અને બીજું કે અનુસૂચિ 5 વિસ્તાર જે પ્રકારે નાગાલેન્ડ, મિઝોરમ ત્યાં લાગુ છે એ અમારે ત્યાં પણ અનુસૂચિ 5 લાગુ થવી જોઈએ. એ જ પ્રકારે પૈસા એક્ટને સત્તા આપવાની હોય છે. આજ દિન સુધી 1996માં કાયદો બન્યો, એનું અમલીકરણ નથી થયું, એનું અમલીકરણ થવું જોઈએ. 72 એની જમીનો અમારી જે પ્રોજેક્ટોના નામે છીનવાઈ રહેલી છે, એ જે પણ લોકોએ દબાણો કર્યા છે એ ખુલ્લી થઈ જવી જોઈએ. અને જે પણ અમારા જાતિના પ્રમાણપત્ર બાબતે આજે જે મુહિમ ચાલે છે, જે બિન આદિવાસી લોકોને મેળાવડા કરીને એમણે જે જાતિના પ્રમાણપત્ર આપ્યા છે એ રદ થાય, અને સાથે સાથે આ વિસ્તારના આદિવાસીઓને પણ સમાનતાની ધારામાં આવનારા દિવસોમાં લાવવા માટેના પ્રયાસો થાય. આજે અમારે 15% ગુજરાતમાં આદિવાસી વસ્તી છે. 1,25,00,000 અમે હોવા છતાં આજે તમે ન્યાય પ્રણાલિકાના જજોની લિસ્ટ તમે જોશો, એમાં આદિવાસી કેટલા છે? 15%. 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. આજે કુલપતિઓની યાદી તમે ખોલીને જોઈ લો, 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. આજે સચિવાલયમાં સચિવ, સેક્રેટરી, કમિશનરોની યાદી જોઈ લો, 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. રિયલ એસ્ટેટમાં જોઈ લો, તમે આજે ઉદ્યોગપતિઓમાં જોઈ લો, તમે આજે જે પણ મેન જગ્યાએ છે ત્યાં તમે જોઈ લો, આજે મજૂરો તમને 100માંથી 90 અમારા મળશે. અમને સમાનતાની ધારામાં આજ દિન સુધી આ સરકારો લાવી નથી. એટલે એમની જે નીતિઓ છે, ઊંચી ઊંચી પ્રતિમા બની જાય, ઊંચી ઊંચી ભવનો બની જાય, ઊંચા ઊંચા બિલ્ડિંગો બની જાય એટલે વિકાસ. એ પ્રકારનો વિકાસ અમારે નથી જોઈતો. અમારો વિકાસ તો અમારા લોકોને શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, રોજગાર મળે, નર્મદાનું પાણી મળે, અમારા બાળકો ભણી આઈએસ આઈપીએસ બનીને આવે, એ પ્રકારનો વિકાસ થાય ત્યારે અમારી સહમતિ છે. માત્ર ને માત્ર દેશના વિકાસના નામે આદિવાસીઓ કેટલો ભોગ આપવાનો છે? આજે બધા ઘરે છે, વિસ્થાપિત થયેલા છે, એટલા માટે અમે એમની સાથે સહમત નથી. અલગ સ્વાયત્તતા જે લોકો આપશે તે દિવસે અમે વિચારીશું. ક્યારે વિચારશો ચૈતરભાઈ? અલગ સ્વાયત્ત રાજ, અલગ અમારું રાજ્ય, 29મું દેશનું રાજ્ય બને ભીલ પ્રદેશ, ત્યારે અમે વિચારીશું.